हेलो दोस्तों, वेलकम टू ट्रांजन एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર। એની અંદર જે વેકેન્સીઝ આવેલી છે આપણા માસ્ટર મેન્ટેનન્સ આસિસ્ટન્ટની, તો એના ફોર્મ કઈ રીતના ઓનલાઈન ભરવાનું છે એના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરશું। સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર કાંઈ નહીં, સિમ્પલ એસએમસી ખાલી લખવાનું છે। ઓકે, આવી રીતના તમે એસએમસી લખશો એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ આવી જશે, અથવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખશો તો પણ ચાલશે, બરાબર। ત્યાર પછી તમારે અહીંયા જે બીજા નંબરનો પોઈન્ટ છે રિક્રુટમેન્ટ, એમાં રિક્રુટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ઓકે, જેવું તમે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે એસએમસીની વેબસાઇટ ઓપન થઈ જશે। એટલે અહીંયા તમને સામે જે પહેલા નંબરની જે વસ્તુ દેખાય છે, બરાબર, જાહેરાત ક્રમાંક PR 189 વાળામાં, જો તમારે નોટિફિકેશન વાંચ્યું હોય તો મ્યુ મોરમાં જવાનું, અથવા સીધું કાંઈ નહીં એપ્લાય નાઉમાં ક્લિક કરી દેવાનું, એટલે બીજું વેબ પેજ ઓપન થઈ જશે। વેબ પેજ તમને છે ને આવી રીતના આખું ઓપન થશે, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો, આપણે તમારે જેમાં ફોર્મ ભરવું હોય એમાં, બરાબર, બીજા વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હોય તો ડેપ્યુટી ટાઉન પ્લમ્બરમાં, કે પછી ટાઉન પ્લાનર છે, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે, કે ડેપ્યુટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે, એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, અસિસ્ટન્ટ છે, કોઈ પણની અંદર તમે ફોર્મ ભરવા માંગતા હો તો તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો, બરાબર। એટલે મેન્ટેનન્સ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ કે કોઈ પણ હોય, સોરી। હવે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે મેન્ટેનન્સ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી, એટલે 6 નંબરની પોસ્ટમાં તમારે સીધું એપ્લાય નામ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે પેલી ફેરે ફોર્મ ભરતા હોય એટલે આપણે છે ને પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવાનું છે, તે પછી આપણે યુઝર લોગિન કરવાનું છે, બરાબર। એટલે યુઝર રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે। યુઝર રજીસ્ટ્રેશન ઉપર તમે જેવું ક્લિક કરશો ને એટલે અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, તમારું કન્ફર્મ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને કન્ફર્મ મોબાઈલ નંબર તમારે ક્લિક કરી ઓકે કરવાનું છે। અને અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો છે। જેવો તમે કેપ્ચા કોડ નાખશો ને એટલે વેરીફાઈ મોબાઈલ નંબર, તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે। ઓટીપી આવે ને એટલે તમે જેવું વેરીફાઈ મોબાઈલ ઓટીપી આની અંદર નાખશો ને એટલે તમારું આઈડી ને પાસવર્ડ આ નાખવાનું આવશે, બરાબર। એ આપણે આગળ જોતા જઈએ। ઓકે, જેવું તમે આગળ તમારું ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર નાખશો એટલે તમને મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, બરાબર। મોબાઈલનો ઓટીપી તમે અહીંયા ક્લિક કરીને વેરીફાઈ ઓટીપી તમારે કરવાનું થશે। ઓકે, જેવું તમે ઓટીપી નાખશો એટલે આવી રીતના તમારે પેજ ઓપન થશે, બરાબર। એકાઉન્ટ કમ્પ્લીટેશન એટલે તમારે તમારું ફર્સ્ટ નેમ, પછી તમારું લાસ્ટ નેમ, પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો છે, બરાબર। ફર્સ્ટ નેમ એટલે તમારું જે નામ હોય 10મા ધોરણ પ્રમાણે, અને લાસ્ટ નેમ, અને પાસવર્ડ ક્રિએટ કરીને અહીંયા સબમિટ કરવાનું છે। ઓકે, આ રીતના તમારે પાસવર્ડ તમારે લખવાનો છે, ભાઈ તમારું જે કાંઈ પણ નામ હોય નામ ને આપણે @ આવવું જોઈએ, અથવા કંઈક સ્પેશિયલ કેરેક્ટર ને 1 2 3 ને એવી રીતના આવવું જોઈએ, બરાબર। આગળનું બધું જ સબમિટ કરી પછી તમારે સીધું અહીંયા પાછા યુઝર આઈડી લોગિનમાં તમારે આવી જવાનું છે। હવે તમારે શું કરવાનું છે તો કે તમે તમારું અહીંયા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખવાનો છે, જે પાસવર્ડ તમે બનાવ્યો છે એ પાસવર્ડ તમારે અહીંયા ક્લિક કરીને લોગિન કરવાનું થશે। ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે લોગિન કરશો એટલે આ રીતના તમને છે ને વેબસાઇટ ઓપન થઈ જશે, બરાબર। હવે અહીંયા તમારે તમારું નામ, ત્યાર પછી મિડલ નેમ, તમારું લાસ્ટ નેમ તો આવેલું છે, પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ, પછી તમારી ડેટ ઓફ બર્થ, તમારું આધાર આઈડી, બરાબર। ત્યાર પછી તમારે અહીંયા તમારું કરંટ એડ્રેસ, ત્યાર પછી તમારે અહીંયા પરમેનન્ટ એડ્રેસ, અને ત્યાર પછી તમારે અહીંયા લેંગ્વેજ નોન છે એ તમારે અહીંયા કહીને અપડેટ પ્રોફાઇલમાં ક્લિક કરવાનું થશે। ઓકે, આવી રીતના છેલ્લે તમારે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં બધું અપડેટ કરી અને અહીંયા તમારે ટિક માર્ક કરીને અહીંથી અપડેટ પ્રોફાઇલ કરવાનું થશે। જેવું તમે અપડેટ પ્રોફાઇલ કરશો એટલે અપડેટ પ્રોફાઇલ તમારી એકદમ સક્સેસફુલ થઈ ગઈ છે, બરાબર। ત્યાર પછી તમારે અહીંથી તમારે જવાનું છે ક્યાં, માય કરંટ, કારણ કે અમુક લોકોને છે ને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે છે, એટલે માય એપ્લિકેશન અથવા કરંટ રિક્રુટમેન્ટમાં ડાયરેક્ટ જવાનું છે તમારે, બરાબર। અને આ રીતના તમારે અહીંથી પાછું અસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર એપ્લાય નાઉ પાછું કરવાનું છે, બરાબર। જેવું તમે એપ્લાય નાઉ ઉપર તમે જશો એટલે આ રીતના તમારે ફોર્મ ઓપન થશે, બરાબર। હવે અહીંયા આપણે તમારું આખું નામ ને બધું આવી જશે, બરાબર। અહીંયા તમારું નામ, એડ્રેસ ને બધું આવી જશે। અહીંયા પાછું તમારે એવી રીતના એડ્રેસ, અહીંયા તમારે પરમેનન્ટ એડ્રેસ હોય તો અહીંયા તમારે સેમ એઝ ઇટ ઇઝ પરમેનન્ટ એડ્રેસ કરી દેવાનું છે। ઓકે, ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ને બધું અપડેટ કરવાનું છે, બરાબર। અહીંયા તમારું બ્લડ ગ્રુપ છે તો બ્લડ ગ્રુપ તમારું જે કંઈ પણ હોય એ તમારે, ત્યાર પછી તમારે અહીંયા વોટ્સઅપ નંબર તમારા જે છે એ, બરાબર। પછી અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, ત્યાર પછી તમારી કેટેગરી અહીંયા નાખવાની છે, બરાબર। SC ST ABC ST CBC, બરાબર। પછી તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ કે અનમેરિડ છો એ, બરાબર। તમારી હાઇટ નાખવાની છે, વેઇટ નાખવાની છે, આધાર કાર્ડ અહીંયા ખાસ નાખવાનું છે, આધાર કાર્ડનું આઈડી તમારે નાખવાનું થશે। ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી, બરાબર। અહીંયા તમને પૂછ્યું છે પણ એમાં કંઈ ફૂટડી લખેલું નથી એટલે કંઈ લખવાની જરૂર નથી, નાખવું હોય તો તમે નાખી શકો છો। પાન કાર્ડ નાખવાની જરૂર નથી, બરાબર। મધર ટંગ કીધી છે તો અહીંયા આપણે ગુજરાતી કે હિન્દી જે કંઈ પણ હોય તમે નાખી શકો છો, બરાબર। ત્યાર પછી અહીંયા તમને એમ કીધું છે, ઇફ એપ્લિકન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ મ્યુનિસિપલ એમ્પ્લોય ગીવ ધ ફોલોઈંગ ડિટેલ્સ, જો તમે અથવા તમારા પપ્પા કે કોઈ પણ સગા જો આપણે આમાં એમ્પ્લોય હોય મ્યુનિસિપલ એસએમસી ની અંદર તો તમારે એમાં એમ્પ્લોય નંબર દેવાનો છે, ન હોય તો તમારે કાંઈ લખવાની જરૂર નથી, બરાબર। ત્યાર પછી અહીંયા તમારું જે સર્ટિફિકેટ નંબર, જે કમ્પેટન્સી સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ નંબર અને ઇશ્યુ ડેટ તમારે નાખવાની છે,
બરાબર. ઇસ્યુ ડેટ તમારે અહીંયા એડ કરવાની છે. ત્યાર પછી તમારે પાછું સેવ અને ડ્રાફ્ટ કરવાનું થશે. ઓકે, બધું કમ્પ્લીટ કરીને તમારે અહીંયા સેવ એઝ અ ડ્રાફ્ટ કરવાનું થશે. બરાબર, આવી રીતના કંઈ બાકી હોય તો આવી જશે. પછી સેવ એઝ અ ડ્રાફ્ટ તમારે કરવાનું થશે. સિલેક્ટ સિટી અહીંયા જો મારે બાકી છે. બરાબર, તો જે બાકી હશે એ તમને બતાડતા જશે ને આવી રીતના સેવ થઈ જશે. ઓકે, ત્યાર પછી સીધું તમારે આવી જશે ક્યાં તો કે ક્વોલિફિકેશન ડિટેલ્સ. બરાબર, એટલે ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ઓકે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમારે અહીંયા ટિક કરવાનું થશે. ત્યાર પછી અહીંયા આવી ગયું એકચ્યુઅલ ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ તો એમાં આપણે જીટીયુ. બરાબર, પાસિંગ મંથ અને તો કે જુલાઈ 2023 નહીં આવે, 2013. બરાબર, તમે જ્યારે પાસ કર્યું એ તમારા સર્ટિફિકેટમાં ડેટ તમારી લખવાનું. મેઇન સબ્જેક્ટ તો કે એ આપણો ઇલેક્ટ્રિકલ જ આવશે. બરાબર, ઇલેક્ટ્રિકલ જ આવશે. પર સ્કોર પર્સન્ટેજ વાઇઝ તો કે સીજીપીએ હોય તો જીપીએ છે, ગ્રેડ છે. બરાબર, સીજીપીએ છે તો આપણે અહીંયા જીપીએ છે તો એટલે જીપીએ જ આવશે. બરાબર, તો જીપીએ અથવા ડાયરેક્ટ તમે પર્સન્ટેજ છે તો આપણે પર્સન્ટેજ તમે તમારે આપણા જેટલા પણ પર્સન્ટેજ થતા હોય જીટીયુમાં એ તમારે લખી નાખવાના છે. બરાબર, અને અહીંયા એટેમ્પ્ટ તમારે કરી નાખવાના છે. ઓકે, એટલે એ પ્રમાણે તમે જોશો તો તમને અહીંથી આઈડિયા આવી જશે. ઓકે, તો પર્સન્ટેજ અહીંયા તમારે જેટલા થતા હોય એટલે 73 હોય તો 73. અટેમ્પ્ટ તો 1 જ આવશે, એમાં કંઈ કરવાની જરૂર નથી. બરાબર, અને સીધું એડ ક્વોલિફિકેશન અહીંથી તમારે એડ કરી દેવાનું. બરાબર, એટલે અહીંયા બધું તમારું એડ ક્વોલિફિકેશન આવી ગયું. ત્યાર પછી સેવ એઝ અ ડ્રાફ્ટ તમારે એડ કરી દેવાનું છે. બરાબર, ત્યાર પછી અહીંયા તમને એક્સપિરિયન્સ ડિટેલ માંગવાનું કીધું છે. એક્સપિરિયન્સ ડિટેલ. ઓકે, તો એક્સપિરિયન્સ તમારી પાસે હોય તો દેવાનું છે. એક્સપિરિયન્સ ન હોય તો તમારે અહીંયા કંઈ દેવાની જરૂર નથી. નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એક્સપિરિયન્સ ડિટેલ્સની અંદર. બરાબર, અથવા તમે અહીંયા કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય તો તમારે અહીંયા એડ કરી દેવાનું છે. બરાબર, આપણે આગળ જોઈએ કે ભાઈ નેક્સ્ટ થાય છે કે નથી થતું એક્સપિરિયન્સ ડિટેલ પછી. બરાબર, તો કે બસ થઈ જાય છે. બરાબર, એક્સપિરિયન્સ ડિટેલની જરૂર નથી તો જરૂર નથી. બરાબર, અહીંયા તમારે તમારા ડોક્યુમેન્ટ. બરાબર, ડોક્યુમેન્ટ નેમ એન્ડ ક્લોઝ આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. બરાબર, તો કે સૌથી પહેલા ક્યાં ક્યાં છે તો કે ભાઈ આપણી પાસે બર્થ સર્ટિફિકેટ છે, સ્કૂલિંગ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ હોય તો કાસ્ટ મતલબ. બરાબર, ભાઈ ડિપ્લોમા માર્કશીટ, ડિપ્લોમા સર્ટિફિકેટ. એટ અ ટાઈમ વેરિફિકેશન ટિક માર્ક ડોક્યુમેન્ટ ઇઝ ટુ બી સબમિટેડ. બરાબર, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમે સબમિટ કરાવશો. પછી ગ્રેજ્યુએશનનું આપણે કરેલું ન હોય તો કંઈ જરૂર નથી. પર્સન્ટેજ સર્ટિફિકેટ સીજીપીએ ટુ પર્સન્ટેજ. બરાબર, એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, એનઓસી ઓફ પ્રેઝન્ટ એમ્પ્લોયી. બરાબર, ત્યાર પછી આપણે આધાર કાર્ડ જે કાંઈ પણ તમારી પાસે હોય એ તમારે અહીંયા બધાય. પછી પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ જમા કરાવી દેશું. બરાબર, આ બધું તમારે એડ કરી અને સીધું તમારે અહીંયા LVQ96 કરી ડિક્લેરેશન ફોર્મ ઓકે કરી. બરાબર, અહીંયા તમને અહીંયા સીધું ફાઇનલ સબમિટ એપ્લિકેશન તમને દેખાતું હશે. સબમિટ એપ્લિકેશનમાં તમારે સીધું હેબિટ સબમિટ કરી દેવાનું છે. ઓકે, ડન. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે અહીંયા સ્ટેજ છે, તમારો ફોટો અપલોડ કરવાનો છે અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. બરાબર, ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરી નાખવાની છે. ફોટો અને સિગ્નેચર તમે અપલોડ કરશો તે પછી તમને આવી રીતના આખું ફોર્મ આવી જશે. બરાબર, તમને ફોર્મ બધું વ્યવસ્થિત રીતે તમને આખું બતાડશે. તમારે બધું કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તમને એમ લાગે ભાઈ બધું બરાબર છે. બરાબર, ઓકે, બધું પરફેક્ટ છે તો તમારે ફાઇનલ આ બધું વાંચી લેવાનું. ત્યાર પછી તમારે સીધું અહીંયા કન્ફર્મ અને પે ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, અહીંયા તમારે 50 રૂપિયા જે ફી છે એ ફી પેમેન્ટ કરવાની થશે. ઓકે, પેમેન્ટ ફી કરી અને તમારું એકદમ કમ્પ્લીટ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ઓકે, આ રીતના તમારે છે ને આખું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરવાનું છે. ઓકે, આમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.